એક બીજી ઘટના છે. પિતાનું અવસાન થયેલું અને દીકરી 1 વર્ષ પછી એની ડેથ એનિવર્સરીએ એની કબર પાસે જાય છે દોડતા દોડતા, અને એ કહે છે કે આપણે જ્યારે છેલ્લી વાર્તાલાપ થયેલો, જ્યારે તમે એમને બ્રેન ટ્યુમર હતું અને તમે સ્પીચ ગુમાવી, એ પહેલાં તમે મને એવું કહ્યું હતું કે તમે મને મળવા આવશો, મૃત્યુ પછી તમે મને મળવા આવશો. એના પિતા એવું કહ્યું હશે ને કે કાશ હું મારા મર્યા પછી પણ હું તારા ખબર અંતર પૂછી શકું. તો આજે એ દિવસ છે કે જ્યારે મારે તમારી સૌથી વધારે જરૂર છે. તમે શું કરો છો મારે જાણવું છે, મારે ઘણું બધું કહેવું છે તમને, મારે તમારું હાઈ સાંભળવું છે, હેલો સાંભળવું છે. અને એ એમના સ્ટોન પાસે, એમના કબર પાસે બેસીને રડતા હતા. અને એ 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક સુધી બેઠા રહ્યા. ત્યારે એમને લાગ્યું કે આ બધી કલ્પનાઓ છે, આ ફિક્શન છે, આવું કશું બનવાનું નથી. ચાલ્યું ગયેલું વ્યક્તિ કઈ રીતે પાછું આવે? એટલે ઊભા થઈને જવા જાય છે, ત્યાં એમને એક પુરુષનો અવાજ સંભળાય છે કે કેન આઈ હેલ્પ યુ? અને એક વડીલ પુરુષ હાથમાં એક બુકે લઈને ત્યાં આવે છે અને પૂછે છે કે આર યુ ઓકે? એટલે પેલી આંસુ લૂછીને કહે છે યા આઈ એમ ફાઇન. પછી એને જોયે છે કે એના પર તારીખ લખી છે. એટલે પેલો વડીલ કહે છે કે ઇઝ ઇટ યોર સ્પેશિયલ ડે? એટલે પેલી કહે છે હા, આજે ડેથ એનિવર્સરી છે મારા પિતાની. પછી આ વડીલ પુરુષ, કારણ કે આ સ્ટ્રેન્જર હતો, આ અજાણી વ્યક્તિ સાથે શું વાત કરવી, એટલે એ ચાલતી થાય છે. ત્યારે પેલો એને રોકીને કહે છે કે મારે તમને બુકે આપવો હતો. એટલે પછી નવાઈ લાગે છે કે કેમ? તો કે હું અહીંથી પસાર થતો હતો, મારે જેમને આપવાનો હતો એમને હું ન મળી શક્યો, અને મેં તમને અહીંયા બેસીને રડતા જોયા, તો મને એમ થયું કે મારે તમને આ બુકે આપવો જોઈએ. દેટ્સ ઇટ, બસ એટલું જ, મારે તમને બુકે આપવો છે. એટલું કહીને એ રવાના થયા. અને થોડી દૂર પહોંચ્યા પછી એમણે પાછું વળીને જોયું અને વડીલે કહ્યું, બાય ધ વે, તમારા પિતાએ તમને હાઈ કહેવડાવ્યું છે. અને એમણે લખ્યું છે કે હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એ વડીલને ગળે મળીને હું એટલું બધું રડી, મેં એટલી બધી એમની સાથે વાતો કરી કે મને લાગ્યું કે મારી પ્રાર્થનાનો જવાબ મને મળી ગયો, મારા પપ્પા મને મળવા આવ્યા. આ જે બંને બુકમાંથી મેં જે વાર્તા કીધી, એક છે બુક ઓફ મિરેકલ્સ અને બીજું છે મિરેક્યુલસ મેસેજીસ ફ્રોમ હેવન. અને આ બંને બુકમાં આવી જ કથાઓ છે. કોકને ક્યાંક પીછું મળ્યું હોય, તમે એવું કહી શકો કે આ કોઇન્સિડન્સ છે, પણ ડૉક્ટર પ્રફુલ્લ સરે હમણાં એક સુંદર વાત કહી, જે હું એમના નામ સાથે કોટ કરું છું, કે કોઇન્સિડન્સીસ આર ધેર બિકોઝ ધ ગોડ વોન્ટ્સ ટુ રિમેન એનોનિમસ. ટ્યુઝડેઝ વિથ મોરીની વાત કરી. મારું પ્રિય પુસ્તક, એક ડાઈંગ પ્રોફેસર છે, એક એવા પ્રોફેસર જે એને ગંભીર બીમારી છે, જીવલેણ બીમારી છે, જે મૃત્યુની નજીક જઈ રહ્યા છે, એને મળવા માટે એનો વિદ્યાર્થી દર મંગળવારે આવે છે અને જીવન વિશેની વાતો કરે છે. લાઈફ, લવ, લોસ, એના વિશેની વાતો કરે છે. અને એમાં પ્રોફેસર મોરી એક અદ્ભુત વાત કહે છે, ડેથ એન્ડ્સ અ લાઈફ, નોટ અ રિલેશનશિપ. સ્વરૂપ મરે છે, પ્રેમ નહીં. સજીવ મરે છે, સંબંધ નહીં. ડેથ એન્ડ્સ અ લાઈફ, એની પછી પણ એ સંબંધ તો ચાલુ જ રહે છે. એક બહુ જ સરસ મૂવી છે. હું થોડો બાયાસ છું, કારણ કે મને એટલી બધી ગમે છે ફિલોસોફિકલી, બધી રીતે. તો એ મૂવીનો વારંવાર હું રેફરન્સ લઉં તો મને માફ કરજો. ફિલ્મનું નામ છે ગુડ બાય. અને કોઈ જ એવો કન્ફ્લિક્ટ નથી, જસ્ટ એક ઇમોશનલ ડ્રામા કે જેમાં ગાયત્રીનું અવસાન થાય છે, જે નીના ગુપ્તા પ્લે કરે છે. હરીશ એકલો પડી જાય છે, અમિતાભ બચ્ચન, અને એના સંતાનો અલગ અલગ જગ્યાએથી, કોઈ વિદેશમાં હોય છે, કોઈ પર્વતારોહણમાં ગયું હોય છે, કોઈ એના બોયફ્રેન્ડ સાથે હોય છે, પાર્ટી કરતું હોય છે. આ બધી અલગ અલગ જગ્યાએથી એમના સંતાનો ભેગા થાય છે મમ્મીના ડેથ પછી, અને બધા પોતપોતાની રીતે ગ્રીફ પ્રોસેસ કરે છે. બસ આટલી જ વાર્તા છે.
એમાં છેલ્લે હરીશ એક બહુ જ સુંદર વાત કહે છે કે એક સાયકલ સવાર જઈ રહ્યો હોય છે, ગલી સીધો રસ્તો હોય છે, અને ત્યાંથી એ જમણી બાજુ વળી જાય છે. અને હરીશ એમ કહે છે કે જો એણે રાઈટ ટર્ન લીધો પછી આપણને દેખાતો બંધ થઈ ગયો, પણ એ ચાલતો રહેશે, એનો પ્રવાસ ચાલતો રહેશે, બસ આપણને દેખાશે નહીં. અને પછી કહે છે કે ગાયત્રીને સિર્ફ રાઈટ ટર્ન ही तो लिया है. તો આપણે બધાએ આ રાઈટ ટર્ન લેવો પડે છે. તો પાયલબેને માત્ર રાઈટ ટર્ન લીધો છે અને આપણને દેખાતા નથી, પણ એ જીવની ગતિ તો શરૂ જ છે. એમાં છેલ્લેનો છોકરો પૂછે છે કે પાપા મેરા રાઈટ ટર્ન આપસે પહેલે ભી તો આ સકતા હૈ ના. સો વી નેવર નો કે કોનો રાઈટ ટર્ન ક્યારે છે, પણ બસ એ વ્યક્તિ દેખાતી બંધ થાય છે. એનો પ્રવાસ, એની યાત્રા, એની ગતિ તો શરૂ જ રહે છે. શું કરવું જ્યારે આવું અચાનક કોઈ સ્વજન ચાલ્યું જાય? ત્યારે એક બહુ જ સુંદર ટૂંકી વાર્તા છે કે જેમાં એક નાનું બાળકના ઘરે એક પેટ ડોગ હોય છે, ડફી નામ હોય છે એનું. બહુ જ એનો પ્રિય કૂતરો ડફીને બહુ વહાલ કરતો હોય છે ને ડફી બીમાર પડે છે. એ એક ખૂણો હોય ઘરનો કે જેમાં ડફી હંમેશા ત્યાં હોય, ત્યાં સૂતો હોય. તો ડફી બીમાર પડે છે ને ડફીનું અવસાન થાય છે અને બાળક ધ્રુસકે રડે છે કે મારા ડફી પાછો જોઈએ છે, મારે મારો કૂતરો પાછો જોઈએ છે. અને ત્યારે એના દાદા એને રડવા દે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એ રડે છે. એ ખૂણામાં બેસીને રડે છે કે અહીંયા ડફી સૂતો ને ત્યાં બેસીને રડે છે. સામાન્ય રીતે કેવું હોય કે આપણે આવું થાય ને ત્યારે આપણો નોર્મલ રિસ્પોન્સ એવો હોય કે આપણે બાળકને એવું કહીએ કે બેટા કાંઈ નહીં, આપણે બીજું કૂતરું લઈ આવશું, આપણે બીજું પેટ ડોગ લઈ આવશું. એટલે એ બાળક રોજ પોતાના દાદાને પૂછે કે આપણે નવું પેટ ડોગ કેમ નથી લાવતા? અને ત્યારે દાદાએ જવાબ આપ્યો કે જો તું ખરેખર ડફીને પ્રેમ કરતો હોય તો આ ખૂણાના ખાલીપાને સાંભળતા તારે શીખવું પડશે. આજે કોઈનું મૃત્યુ થાય ને કાલે તમે કોઈ બીજું લઈ આવો તો એ પ્રેમ નથી, એ રિપ્લેસમેન્ટ છે. યુ હેવ ટુ સિટ વિથ દેટ એમ્પ્ટીનેસ. એ ખાલીપા સાથે સમય ગાળવો પડે છે. એ મૌનને સાંભળતા શીખવું પડે છે, કારણ કે કેટલાક અવાજો શબ્દોથી નહીં સ્મૃતિઓથી પરખાય છે. જ્યુઇશ ટ્રેડિશનમાં તો એક બહુ રસપ્રદ બાબત છે, ધ એમ્પ્ટી ચેર. જે સદગત હોય, જ્યારે પણ આવી કોઈ ઘરના સભ્યો ભેગા થાય, ગેટ ટુગેધર હોય, ત્યારે એ લોકો એક ખુરશી ખાલી રાખે જે ચાલ્યું ગયું છે એની માટે, અને એ લોકો એવું એઝ્યુમ કરી લે કે આ વ્યક્તિ અહીંયા બેઠી છે, એમની હાજરી ધારી લે. અને એ કંઈ બહુ ગંભીર બાબત નથી. એ લોકો હસે જોક પર ત્યારે એમ પણ કે આ હોત ને તો આમને તો બહુ જ મજા આવી હોત, આ પણ હસ્યા હોત, અથવા આમણે આવી કમેન્ટ કરી હોત. તો આ એમના ખાલીપા સાથે સમય વિતાવવાની વાત છે, એમની સ્મૃતિઓ સાથે સમય વિતાવવાની વાત છે. અને બીજું જે બહુ જ જરૂરી બાબત છે એ છે ક્રાય, જેને આપણે બહુ અંડર એસ્ટિમેટ કરીએ છીએ. રડવું એ હિલિંગનું પહેલું પગથિયું છે. આપણે ક્યારેક કોઈ શોકમાંથી એટલા માટે બહાર નથી આવી શકતા. અને જ્યારે આપણે લોસની વાત કરીએ છીએ ત્યારે ખાલી એ વ્યક્તિનો લોસ નથી, એ જોબ લોસ પણ હોઈ શકે છે, સંબંધનો લોસ પણ હોઈ શકે છે, હેલ્થનો લોસ પણ હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે છે. ક્યારેક એ ડિવોર્સ હોઈ શકે, સેપરેશન હોઈ શકે, બ્રેકઅપ હોઈ શકે. પણ ક્યારેક આપણે એની ખોટમાંથી એટલે ઉભરી નથી શકતા કારણ કે આપણે પર્યાપ્ત રડતા નથી. અને છાનું એને જ રાખી શકાય જે રડતું હોય. જે રડે જ નહીં એને કઈ રીતે છાનું રાખવું? કાલે મને નિમિષભાઈને મેં કીધું કે તમારે તમારી વાત કહેવી જ જોઈએ. તો મને કે હું કદાચ ઇમોશનલ થઈ જઈશ, હું રડી પડીશ. તો મેં કીધું રડો ને. મેં કીધું હું તો અવારનવાર એટલે જ હું રૂમાલ રાખું છું જ્યારે બોલું ત્યારે. હું તો અવારનવાર ઇમોશનલ થઈ જાઉં છું. આપણા માનનીય વડાપ્રધાન દેશની સામે બોલતા બોલતા જો એમના પ્રામાણિક આંસુ સારી શકે તો આપણને શેની શરમ? પ્રામાણિક ઇમોશન્સ અનુભવવામાં શરમ શેની? જ્યારે રડવું આવે ત્યારે રડી લેવું જોઈએ.